સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન મિથ્યા સમતા એટલે શું એ અંગે છે. સમતા એટલે ચિત્તનું નિરાકુળપણું, સંકલ્પ વિકલ્પથી પાછા હટી અંતરંગમાં શાંત રહેવું તે સમતા. તે ન હોય તો ભલે બહારથી શાંત જણાય પણ તે સમતા કહેવાય નહીં. પરમ કબોધે મિથ્યા સમતા શબ્દ પ્રયોગ વચનામૃત 254માં કરેલો છે. આ પ્રકારની જૂઠી સમતા મુમુક્ષતામાં અવરોધરૂપ બની રહે છે અને જીવની યોગ્યતામાં ખામી લાવે છે. સત્પુરુષના વચનને આધારે જ્યાં સુધી આત્મતત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી ખરી સમતા હાંસલ થાય નહીં. જીવને સંકિત થયું ક્યારે ગણાય? જ્યારે પરપુદ્ગલની મદદ વગર કે બાહ્ય નિમિત્ત વગરની સમાધિ જીવ વેદે ત્યારે. સહજ સમાધિમાં પરપુદ્ગલની અપેક્ષા નથી. પરપુદ્ગલની અપેક્ષા વગરની સમાધિ તે જ સહજ સમાધિ. વ્યવહારે શાંતિ વેદાય તે શાંતિ સહજ શાંતિ સંભવે નહીં. કેમ કે પરપુદ્ગલના નિમિત્ત વગરની શાંતિ હોય નહીં. જીવ સમ્યક દ્રષ્ટિ સંભવે નહીં. સંકલ્પ વિકલ્પના મોજા અંતરંગમાં તો ઉછળી રહ્યા હોય પણ બહારથી શાંત જણાય. આ મિથ્યા સમતાનો પ્રકાર છે. મિથ્યા સમતા જીવને મોક્ષ તરફ ન લઈ જાય, મોક્ષથી દૂર લઈ જાય. આવા જીવોની ધાર્મિક ગણાતી ક્રિયા પણ તેને આત્માર્થે લેખે લાગતી નથી. ધર્મક્રિયાનું અભિમાન હોવાથી તેને સમ્યક દર્શન કે આત્માર્થથી દૂર રાખે છે. જોકે ક્વચિત વ્યવહારિક પુણ્ય બંધાય પણ તે છૂટવાનું કારણ બને નહીં. અંતરંગમાં દંભ હોય છે. ઘણું કરીને જીવને શાતાનો ઉદય અને શાંતિ પણ પરપુદ્ગલને આધારે જ હોય છે. સમજણથી જ નહીં, એ વ્યવહારિક પુણ્યના ઉદયે. વ્યવહારિક પુણ્યના ઉદયમાં જીવ બહારથી સુખી અને શાંત જણાય પણ અધ્યાત્મમાં તો અંતરંગ શાંતિની વાત છે, બાહ્ય શાંતિની નહીં. બાહ્ય નિમિત્તો પ્રતિકૂળ હોય તો પણ ખરી સમતાવાળો જીવ અંતરંગમાં શાંતિ વેદે છે. મિથ્યા સમતા આ દશામાં જે ક્રિયા થાય તે બહારથી પરોપકાર કે ધર્મની ક્રિયા જણાય અને જગતને પણ દેહાધ્યાસ જ પ્રિય હોવાથી એ ગમે અને લોકો એને ધર્મિષ્ઠ ગણે, વખાણે. પણ આ લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું કે લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું એને તો કૃપાઉદય વચનામૃત 729માં પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ બોધે છે. અધ્યાત્મમાં આગળ વધતા આવા જીવ અટકી જાય અને પોતે ધર્મ આરાધે છે એમ માને એટલે મિથ્યા સમતા એ અધોગતિનું કારણ કહ્યું છે. આ દૃષ્ટિવાળા જીવને જોઈને ઘણા બાળ જીવો પોતાને પણ ભૌતિકનું મહાત્મ્ય ગયું ન હોવાથી અંજાઈ જાય છે અને તેને જ વળગી પડે છે અને કલ્યાણથી વંચિત રહે છે. અને જે મિથ્યા સમતા વેદે તે પણ અધ્યાત્મથી તો દૂર જ છે. ખરી સમતાવાળાને ભૌતિકનું મહાત્મ્ય હોય નહીં. આ દશાના ધારક લોકલજ્જાને પણ મિથ્યા માને, તેને જગતને રાજી કરવા નથી. લોક સંજ્ઞા તેની જિંદગીનો ધ્રુવ કાંટો નથી. એક આત્મસમાધિ જ માપદંડ રાખ્યો છે. પુણ્યના ઉદયમાં જીવ તદ્દન શાંત જણાય બાહ્યથી. આ દશાવાળા જીવો બીજાને પણ એવા સુખી કરવા મથે પણ જે શાંતિ પરપુદ્ગલને આધારે હોય ત્યાં શાશ્વત શાંતિ સંભવે નહીં. પ્રાપ્ત સંજોગોમાં અત્યારે ભલે કોઈ ફરિયાદ નથી, પુણ્ય પણ હજુ જગારા મારે છે પણ નિમિત્ત મળતા ફરિયાદો ઊભી થાય. સંકિત અને પ્રતિકૂળ સંજોગોમાં બધું જાણવા છતાં પણ, ખોટું છે એ જાણવા છતાં પણ અંતરંગમાં તો શાંતિ જ વેદાય, ફરિયાદ નથી. અંતરંગ વિરોધ શમી ગયો છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે કે ગમે તેવા વ્રત, તપ, જપ, તીર્થયાત્રા કે દાન કરે પણ યથાર્થ સમજણ વિના કરે તો છૂટવાનું કારણ બને નહીં. સત્પુરુષે જે નિર્ણય કર્યો છે તે જ મારે માનવું છે. આ માન્યતા એ પાયાની જરૂરિયાત છે. અંતરંગ વિરોધ જેનો શમી ગયો છે એ બહારથી કંઈ બધા સાથે સંમત ન થાય. આ કાંઈ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ નથી પણ અંતરંગમાં તો તેને શાંતિ જ વેદાય. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે જીવને ખરી ભક્તિ પ્રગટે. સત્પુરુષનું મહાત્મ્ય સમજાય ત્યારે જ લઘુતા આવે. જ્યાં સુધી આત્મા ફર્યો નથી ત્યાં સુધી સમતા છે તે પણ કલ્પિત જ. આત્મા ઓળખ્યા વિના સમતા રાખે છે તે મોક્ષે લઈ જાય નહીં. આત્મા નથી જાણ્યો ત્યાં સુધી બધી કલ્પના જ છે. જેમ પરદેશ જોયું નથી તો જીવ પરદેશ અંગે કલ્પના કરે છે તેમ આત્માની પણ પોતાની બુદ્ધિથી ગોઠવણ કરી લે છે. આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી કલ્પનાને આધારે
શાસ્ત્રોનો અર્થ પણ તે જ પ્રમાણે કરે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આંબળો. ગ્રંથિ ભેદ સુધી પહોંચી જે મિથ્યા સમજણથી એમ માને કે હવે મને જ્ઞાન થઈ ગયું છે, હવે હું સમતામાં આવી ગયો છું, નિમિત્તો પણ હવે મને કાંઈ કરી શકશે નહીં, અને હવે પોતે જ ગુરુ થઈ જાય, કાં કોઈ મત મતાંતરમાં અટવાઈ જાય અને કાં આગળ વધતો અટકી જાય. જેવું સાધુ થયો પણ સંસારના સુખની ઈચ્છા હોય, અને જીવ પદાર્થનો નિર્ણય નહીં હોવાથી મિથ્યા સમતામાં અટવાઈ જાય. બહારથી ધાર્મિક ક્રિયા કરતો જણાય પણ અધ્યાત્મમાં આગળ વધે નહીં. કેમ કે કરી છે ફકીરી અમીરીના આશયથી. જીવની વૃત્તિ પરમાંથી ખસે, સ્વભણી વળે ત્યારે કામ થાય. પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતિત્રે. આત્માનો અનુભવ કરવો હોય તો પૂતગલ અનુભવના આનંદનો ત્યાગ કરવો પડે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. અધ્યાત્મમાં થોડોક આગળ વધ્યો પછી મિથ્યા સમતામાં આવી જાય. પૂજ્ય બ્રહ્મચારીજી વચનામૃત 254ના વિવેચનમાં સમજાવે છે કે થોડો અભ્યાસ થયો કે પોતે બીજાના કરતાં કંઈક જુદો પડ્યો. લોકો વખાણે, જમવા બોલાવે, પગલાં કરવા બોલાવે, તેમાં વૃત્તિ ફરી જાય અને મુમુક્ષતા પણ ખોઈ બેસે. આ તો ઠગારું પાટણ છે, પ્રભુજીજી કહેતા. વૃત્તિ ઠરે તે બંધન થઈ જાય છે. લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. જીવને લોકો ધર્મિષ્ઠ માને તે જોઈએ છે, તેમાં આનંદ વેદાય છે. અને મિથ્યા સમતા તેને અર્થે છે એ સત સમતા નથી, છૂટવાનું કારણ બને નહીં. ગરમ કરતાં દૂધનો ઉફાળ પણ આવે. ઉફાળ બેઠો પણ દૂધ તો હજુ ગરમ જ છે. સ્પર્શ કરે તો દાજવાનો, દૂધ ઠરે ત્યાર પછી દજાવાય નહીં. મિથ્યા સમતા અને ખરી સમતામાં આ ભેદ છે. ઠરેલા દૂધમાં સમતા સાથે શાંતિ છે, મિથ્યા સમતામાં અંતરંગ ખળભળાટ છે, ઉકાળો છે. રસ્તાની કોરે એક મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ અડોલ ઊભા તપ તપી રહ્યા છે. તેની દશા અને ગતિ અંગે શ્રેણિક રાજા ભગવાનને તેની ગતિ અંગે પૂછે છે. એ તો નરક ગતિએ જાય એમ ભગવાન કહે છે. બહારથી તો સ્થિર શાંત સમતાવંત, અંદરમાં ઘમાસાણ લડાઈ ચાલી રહી છે. વળી પ્રાયશ્ચિત થતાં દશા ફરી ગઈ અને ગુણ શ્રેણી ચડ્યા, કૈવલ્ય પામ્યા. બહારથી બંને પ્રસંગમાં સમતા જણાતી હતી. એક મિથ્યા સમતા હતી અને બીજી વખતે સમ્યક સમતા હતી, જે છૂટવામાં લેખે લાગી. બિલાડીએ ઉંદર મારીને શાંત બેઠી છે, સમતામાં છે એમ જણાય છે. બીજો ઉંદર આવે ત્યારે ખરી સમતાની પરખ થાય. ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ વિહાર કરી જઈ રહ્યા છે. રસ્તામાં એક સાધુ અડોલ આસને ખડક સમાન ઊભા છે અને તેની ચામડી ઉતરડાઈ રહી છે. ફરિયાદ પણ કરતા નથી, હુંકારો પણ નહીં. ભગવાનને ગૌતમ ગણધર ઉતારે પહોંચ્યા બાદ આવા મુનિની દશા અને ગતિ અંગે પૂછે છે. ભગવાન કહે છે તે જીવને છૂટવાનો ભાવ જ નથી. લોકોને પોતે કેટલા સમતાવન છે એ બતાવવા પણ મનમાં તો માન વેદી રહ્યા છે. આ શાંત જણાય છે, શાંત છે નહીં, આ તો માયા છે, વાંચક યોગ છે. પશ્ચ લક્ષ્મણ પંપાયામ બકઃ પરમ ધાર્મિક શનૈ શનૈ પદ દત્તે. પંપા સરોવરને કિનારે ચાલતા ચાલતા રામ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ, આ બગલો કેવો ધાર્મિક છે, ધીરે ધીરે પગલું મૂકે છે, જાણે કોઈ જીવ મરે નહીં. એ ક્યાં ધાર્મિક હતો? માછલું છટકી ન જાય તેથી તે રીતે વર્તતો હતો. પાણીમાંથી માથલું બોલી ઉઠ્યું, હે રામ, બગલાના શું વખાણ કરો છો? તેણે તો અમારા પૂર્વજોનું નિકંદન કાઢી નાખ્યું છે. સહવાસી વિજાનાતી ચરિત્રમ સહવાસીનમ. સાથે રહેતા હોય એ જાણે બગલાની આ મિથ્યા સમતા હતી. ઠગ ભગત. જ્ઞાનિકો વિસ્મય નહીં, પર નિંદક સંસાર, તજે ન હસ્તી ચાલની જ ભૂકત સ્વાન હજાર. ઊભી બજારે હાથી ચાલ્યો જાય છે પોતાની મસ્તીમાં. કૂતરાઓ પાછળ ભૂકી રહ્યા છે પણ તેમાં હાથી દોરાતો નથી, ઊભો પણ રહેતો નથી, પોતાની અવિરત મુસાફરી ચાલુ જ રાખે છે. પૂજ્ય પ્રભુજીજી બોધમાં દાખલો આપતા કે કોઈ સંન્યાસી જે અલગારી જેવા બેઠા હતા, જાણે અધ્યાત્મમાં મગ્ન. કોઈ યુવાન છોકરાએ પૂછ્યું કે મહારાજ, આપનું નામ શું? મહારાજ બોલ્યા, શીતલ પ્રસાદ. બીજા છોકરાએ પૂછ્યું, મહારાજ તમારું નામ શું? ફરી બોલ્યા, મહારાજ શીતલ પ્રસાદ. મજાક મશ્કરી કરવા માટે ત્રીજો છોકરો પણ હસતા હસતા આવી કૃત્રિમ ગંભીર થઈ પૂછે છે, મહારાજ આપકા શુભ નામ ક્યા હૈ? મહારાજ બોલ્યા, शीतलदास 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 कितनी बार कहा?
બાર બાર ક્યાં પૂછતા હે? મહારાજ આ જવાબ આપતા અગ્નિદાસ થઈ ચૂક્યા હતા. ચોથો છોકરો કહે છે, મહારાજ તમે શીતલદાસ નથી, અગ્નિદાસ છો. આ મિથ્યા ક્ષમતાનો પ્રકાર છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.